ચલો મિત્રો આવી જાઓ મનોવિજ્ઞાન એમાં એટલે આપણે આજે ભણવાનું છે ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડનો એક સિદ્ધાંત ખાસ કરીને વિકૃતિ માટે એટલે કે અસાધારણ વર્તન શાપ કઈ રીતના જન્મે છે એ સમજાવતો આજે એક ટૉપિક છે. ટૉપિક નામ છે ચિંતા અને બચાવ પ્રયુક્તિ. સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે જે બહુ ચિંતિત હોય ને એને વિકૃતિ વધારે હોય અને જે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ વધારે કરતો હોય બહાના કાઢે વધારે પડતા બહાના કાઢતા હોય એમની અંદર પણ અસાધારણ વર્તન એટલે કે વિકૃતિ જન્મ લે છે. કઈ રીતના કેવી રીતે જોઈએ આપણે આ વિડીયોની અંદર. જો વિડીયો ગમે ને તો પાછું સબસ્ક્રાઈબ કરવાનું હો. એમાં કોઈ પણ જાતનો 1 રૂપિયો પણ લાગવાનો નથી, ક્યાંય ચૂકવવો ફ્રી ઓફ જ છે બધું. બરાબર, ચાલો જોઈએ કે ફ્રોઈડે દર્શાવેલ પ્રતિમાનની અંદર ચિંતા કેન્દ્ર સ્થાને છે. તો પહેલાં તો એ થાય કે ફ્રોઈડે કયા કયા પ્રતિમાન મોડેલ દર્શાવ્યા છે. તો આની પહેલાં આપણે જોયું ચેતન મન અચેતન મન, પછી જોયું આપણે મનોજાતિ વિકાસની અવસ્થા, પછી આપણે જોયું ઈડ, ઈગો અને સુપર ઈગો. હજી એક મુદ્દો છે, આ પણ સિગમન્ડ ફ્રોઈડનો જ છે. જો 3-4 નામ બોલ્યો, કયા કયા? ચેતન મન અચેતન મન, કોણ? સિગમન્ડ ફ્રોઈડ. પછી ઈડ, ઈગો અને સુપર ઈગો કોણે આપ્યું? ફ્રોઈડે. પછી મનોજાતિ વિકાસની અવસ્થા કોણે આપી? ફ્રોઈડ. અને હજી એક મુદ્દો છે ચિંતા અને બચાવ પ્રયુક્તિ, કોણે આપી? સિગમન્ડ ફ્રોઈડ. 4 મુદ્દા અને એ પણ અસામાજિક વર્તન પાછળ જવાબદાર છે એ સમજાવ્યું છે. તો જોઈએ આપણે હવે સમય ન બગાડતા. ફ્રોઈડે મુખ્યત્વે 3 પ્રકારની ચિંતા દર્શાવી છે. જો આપણે ગુજરાતીમાં કહેવત છે કે ચિંતા ચિતા સમાન. ચિંતા આપણે જીવતા સળગાવી દે છે, યાદ રાખજો. તો ચિંતાના 3 પ્રકાર છે. પહેલાં જોઈએ 3 પ્રકાર: વાસ્તવિક કે વસ્તુલક્ષી ચિંતા, મનોવિક્ષિપ્ત ચિંતા અને નૈતિક ચિંતા. 3 વિશે વિગતે જોઈએ. તો પહેલી છે આપણે વાસ્તવિક કે વસ્તુલક્ષી ચિંતા. આમ સમજી લો ને તો આવડી જાય એમ જ છે. વાસ્તવિક એટલે હાસી ચિંતા, તમને જે ખરેખર જે ચિંતા થાય ને વાસ્તવિક છે. અમુક વસ્તુ પરિસ્થિતિ જોઈને એ ખતરનાક છે જ, અને એને જોઈને જે તમને સાચે જ જે ચિંતા થાય ને એ વાસ્તવિક ચિંતા કહેવાય, વસ્તુલક્ષી ચિંતા કહેવાય. એ વિકૃતિ નથી. જે બાહ્ય વાતાવરણના પડકારો સાથે સંકળાયેલ છે. કોઈ સમસ્યા આવી પડે અને જે ચિંતા થાય તેને વસ્તુલક્ષી ચિંતા કહેવાય, જેને વસ્તુલક્ષી ચિંતા અથવા વાસ્તવિક ચિંતા પણ કહેવાય છે. સિંહ આવી ગયો તો ભાઈ ચિંતા થાય જ તેને. બોર્ડની પરીક્ષા આવી ગઈ માથા ઉપર, ચિંતા થાય. ટાટનો પેપર કાલે જ છે અને અભ્યાસક્રમ અધૂરો છે, ચિંતા થાય. વાસ્તવિક છે એટલે. પણ બીજી ચિંતા જોઈએ, મનોવિક્ષિપ્ત ચિંતા. જો જે ચિંતા સાચી નથી પણ જે ચિંતા પાછળના કારણ કંઈક માનસિક સંઘર્ષો છે, અસલામતી છે, તો એ જે છે ને મનોવિક્ષિપ્ત ચિંતા છે. જોઈએ આમાંથી આપણે કે આ ચિંતા માટે માનસિક સંઘર્ષો અને અસલામતી જવાબદાર છે, જે આત્યંતિક સ્વરૂપની હોય છે. આ પ્રકારની ચિંતા ધરાવનાર વ્યક્તિ ક્યારેક ચિંતા માટે જવાબદાર કારણોથી અજાણ હોય છે. શા માટે ખબર ન હોય, એ ચિંતા સતત કર્યા કરે છે, પણ ચિંતા પાછળનું કારણ એને ખબર હોતું નથી. તો એવી જે ચિંતા હોય એને મનોવિક્ષિપ્ત ચિંતા કહેવાય. નૈતિક ચિંતા. ઉપરી અહમને ઠેસ પહોંચે તેવું કોઈ પણ કાર્ય કરતી વખતે, ઉપરી અહમ એટલે આપણે આવું બનવું જોઈએ, સારું બનવું જોઈએ, અને સારા બનવામાં જે અડચણ ઊભી કરે, બરાબર, ત્યારે જે મનમાં ચિંતા થાય ને એ નૈતિક ચિંતા કહેવાય. તમારે સારામાં સારા વક્તા બનવું છે, સારું એ તો આદર્શ જ કહેવાય ને, પણ વચ્ચે કઈ વસ્તુ તમને તકલીફ આપે છે, જે તમને વક્તા બનવા દેતું નથી, એની જે ચિંતા કરવી નૈતિક ચિંતા છે, કારણ કે એ ચિંતા સારી છે.
તો ઉપરી અહમને ઠેસ પહોંચે એવું કોઈ પણ કાર્ય કરતી વખતે ઉદ્ભવતી ચિંતા એ નૈતિક ચિંતા તરીકે ઓળખાય. સામાન્ય રીતે વ્યક્તિ વાતાવરણના પડકારોને પહોંચી વળવા તેમજ અનુભવાતી ચિંતામાંથી માર્ગ કાઢવાનો સતત પ્રયત્ન કરતી હોય છે, એક ધારો પ્રયત્ન કરે. જ્યારે જ્ઞાત કે સભાન પ્રયત્નો વડે ચિંતાને દૂર કરવા વ્યક્તિ અસમર્થ બને ત્યારે અજ્ઞાન કે અભાનપણે પોતાના અહમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્નને ફ્રોઈડ બચાવ પ્રયુક્તિ કહેવાય છે. જ્યારે માણસ નિષ્ફળ જાય ને ત્યારે જે બાના કાઢે છે ને, કારણ કે એનો અહમ જળવાવો જોઈએ, એની આબરૂ જળવાવી જોઈએ, એ પોતાની આબરૂ જળવાવા માટે થઈને જે બાના કાઢે છે એ બચાવ પ્રયુક્તિ છે. કઈ કઈ બચાવ પ્રયુક્તિ? તો પ્રક્ષેપણ, યૌક્તિકીકરણ, પીછેહટ, દમન, આ બધી બચાવ પ્રયુક્તિ છે. પ્રક્ષેપણ એટલે કોકની પર આરોપ મૂકવો, બરાબર? વાંક કાઢે ને, આ જામ હતું ને, આ લાલ કલરના કપડાં પહેરાઈ ગયા ને, આ ભાઈબંધ મળ્યો એટલે આવું થયું ને, કોઈક ભાઈબંધ ઉપર, કંઈક કલર ઉપર, ક્યારેક વસ્તુ ઉપર આરોપ મૂકે એને પ્રક્ષેપણ કહેવાય. પછી યૌક્તિકરણ કોને કહેવાય? તો કે સાચા નહીં પણ સારા કારણ આપે, તો એને શું કહેવાય? યૌક્તિકરણ કહેવાય છે. જે ઓલું શિયાળનું એક ઉદાહરણ છે ને, દ્રાક્ષ ખાટી છે, એ ઉદાહરણ યૌક્તિકરણનું છે. પીછેહટ, ભાગી જાય, ભાગું તો મારી ભોમકા લાજે અને ન ભાગું મારે વાહા ભાંગી નાખે, કરવું શું? તો જે નહીં થાય એમ કરીને પડતું મૂકીને ભાગી જાય છે એ પીછેહટ કહેવાય. અને દમન છે, પોતાની ઈચ્છાઓને દબાવી દેવી એને દમન કહેવાય. શું કહેવાય? દમન. વિમાનમાં બેસવું બધાને ગમે છે, પણ હવે આપણે ગરીબ છીએ અને વિમાનમાં આમ થાય ને તેમ થાય ને એમ કરીને પોતાની ઈચ્છાને મારી નાખે છે. તો જે ઈચ્છાને મારી અને એ દબાવી દે છે એને દમન કહેવાય છે. સાધારણ રીતે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો કરતી જ હોય છે, પરંતુ તેનો આત્યંતિક ઉપયોગ કરવો નહીં એ અસાધારણ વર્તન જન્માવે છે. બરાબર? સાચું બોલવું જ જોઈએ, પણ એનું શું કે હાસું બોલવાથી વાહા ફાટી જાય. એમ અહીંયા એવું છે ને ભાઈ કે બચાવ પ્રયુક્તિ મોટા ભાગના વાપરતા હોય છે, બાના તો કાઢતા જ હોય છે, પણ વધુ પડતું બચાવ પ્રયુક્તિ વાપરવી ને એના કારણે શું થાય છે? તો કે વિકૃતિ આવે છે ને આવે છે. તો આ હતો આપણો આજનો ટોપિક. કયો હતો? ચિંતા અને બચાવ પ્રયુક્તિ. કોણે આપેલી છે? ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ. બરાબર? વાસ્તવિક ચિંતા છે, મનોવિક્ષિપ્ત ચિંતા છે, નૈતિક ચિંતા છે. આ ત્રણ વચ્ચે જ્યારે સંઘર્ષ થાય છે ને ત્યાં વિકૃતિ આવે છે, અને વધુ પડતી બચાવ પ્રયુક્તિ વાપરો તો પણ વિકૃતિ આવે છે. ઓકે, આ હતી આપણે આજની બચાવ પ્રયુક્તિઓ અને ચિંતા સંબંધી મનોવિકૃતિઓ. હજુ પણ આવતા લેક્ચરમાં આવશે એક મુદ્દો, પણ કાફી છે. સતત જોડાઈ રહેજો આરવી સ્ટડી સેન્ટર સાથે. હું હજી પણ રસપ્રદ, મારી પાસે કોઈ સુવિધા નથી, તેમ છતાં આમાં કંઈ ઘટવા નહીં દઉં, એ આપણે ગેરંટી છે. તો અહીંયા અત્યારે આપણે આ લેક્ચર અટકાવીએ છીએ. વધુ આવતા લેક્ચરમાં ગમ્યું હોય ને તો લાઈક કરજો ભાઈ. બાકી ઘણા બધા વિડીયો પડ્યા જ છે, હા હી મજા મસ્તીવાળા, ઠપકારો લાઈક. બરાબર? આપણે શૈક્ષણિક વિડીયો ન લાઈક થાય તો ચાલશે, અને એમાંય ઉપયોગી લાગતું હોય ધોરણ 12માં, ટેટમાં, ટાટમાં તમારા સંબંધી મિત્રો હોય, તમને એમ થાય છે કે આ વિડીયો બતાવવા જેવો છે તો શેર કરી દેજો, બતાવવા જેવો હોય તોની વાત છે. અને એક ઓલું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હાલો બધાને આભાર અસ્તુ.